सर्वेभ्यो नमो नमः। मम नाम प्रशस्ति पारेख। अहम अरवल्ली जनपदस्य समाहर्त्री। જેમ આપ બધાને વિદિત છે કે ગુજરાત સરકાર સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરી રહી છે 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ। આમાં વિવિધ ગતિવિધિઓ આપણે દ્વારા કરવામાં આવી છે। આપણે બધાએ બાળપણમાં સંસ્કૃત વિષય ખૂબ રસ સાથે વાંચ્યું હતું। મને પણ યાદ આવે છે કે આપણે સંસ્કૃતમાં જે શ્લોક સ્કૂલમાં વાંચ્યા હતા એ આજે પણ મને યાદ આવે છે। જેમ ગીતામાં કહેવામાં આવ્યું છે કે કર્મ પ્રધાન છે, એટલે કર્મણ્યવાધિકા રસ્તુ મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુર્ભૂર્મા તે સંગો અસ્ત્વ કર્મણી, એટલે કર્મ જ પ્રધાન છે। ભગવાન શ્રી કૃષ્ણે જાતે કીધું છે। એ રીતે જ આપણી સંસ્કૃતમાં કહેવામાં આવે છે સંસારસ્ય ત્રીણી રત્નાની, એટલે જલ મન્નમ સુભાષિતમ। જલ, અન્ન અને સારી વાતો એ જ સંસારના 3 રત્ન છે। હું મારી વાતમાં એક મને યાદ આવે છે કે બૃહન્યક ઉપનિષદથી હું કહેવા માંગુ છું, જે આપણે વસુદેવ કુટુંબકમની ભાવનાથી બધાના સારા આરોગ્યની પ્રાર્થના કરીએ છીએ, એવી છે આપણી સંસ્કૃતિ। એટલે એમાં કહેવામાં આવ્યું છે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાવ ભવેત, એટલે બધા આરોગ્યશાળી રહે, બધા સુખી રહે। અંતમાં હું એક સંદેશ આપવા માંગુ છું કે અહમ ભવદભ્યઃ સર્વેભ્યઃ સંસ્કૃત દિનસ્ય સંસ્કૃત સપ્તાહસ્ય ચ શુભકામનાઃ વિતરામિ। જયતુ સંસ્કૃતમ, જયતુ ભારતમ। આભાર।